ખંભાળિયાના કિશોદમાં ખેડૂતના ખેતરમાં લાગી ભીષણ આગ. જામખંભાળિયાના કિશોદ ગામે ખેતરમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કિશોદના સીમી વિસ્તારમાં એક ખેતરમાંથી પસાર થતા વીજ પોલમાં શોર્ટ સર્કિટ થઈ ગયા. આગના તણખલા ખેતરમાં જરતા આગ લાગી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગના કારણે ખેતરોમાં રહેતા મજૂરોમાં નાસભાગ મચી ગઈ. તુરંત ફાયર વિભાગને જાણ કરી ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો. આગને કારણે અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. જામનગરમાં ખનન માફિયાની દાદાગીરી. ખનન કરતા રોકતા લાકડીઓ ખુરશીઓથી કર્યો હુમલો. જામનગરમાં ખનન માફિયાઓ હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. અત્યાર સુધી ગેરકાયદે ખનન કરી દાદાગીરી કરી રહ્યા હતા. જ્યારે લોકો દ્વારા ખનન કરતા રોકવામાં આવતા તેમના પર હુમલો કર્યો. જોડિયા તાલુકાના રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રાઠોડ સ્થાનિકો સાથે રેતી ખનન કરી રહેલા વાહનોને અટકાવવા ગયા. તે સમયે જોડિયા તાલુકાના બાલંબા ગામના નિલેશ માલવિયા, રૈનીસ પટેલ અને તેમના એક સાગરીતે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી. આરોપીએ ખુરશી અને લાકડીઓથી હુમલો કરી ગાળાગાળી કરી. આ અંગેની પોલીસ ફરિયાદ કરી. ડમ્પર ચાલક સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરી છે. વડોદરામાં યુવકે પત્નીના પૂર્વ પ્રેમીને સરા જાહેર છરીના ઘા ઝીક્યા. વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ખૂની ખેલ ખેલાયો હતો. રોડ પર ખુલ્લેઆમ એક યુવકે તેની પત્નીના પૂર્વ પ્રેમી પર સરા જાહેરમાં છરીના ઘા ઝીક્યા હતા. વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન જુલ્ફિકાર અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણીગેટના યુવાન પર તૂટી પડ્યો. પહેલો ઘા વાગતા જ યુવક નીચે પડી ગયો હતો. જે બાદ હુમલાખોરે છરાના ઉપરા છાપરી ઘા મારવાના શરૂ કર્યા. આ જોઈ ત્યાંના આસપાસના લોકો ઇજાગ્રસ્તને બચાવવા આવ્યા હતા. હુમલાખોરોને ખેંચીને લઈ જતા અને સાથે ઇજાગ્રસ્તોને પણ અન્ય વ્યક્તિ લઈ જતો હતો. ત્યારે આરોપીએ તેના પગ ખેંચી ફરીથી છરા માર્યા. લોકોએ યુવકને બચાવી 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો. જ્યારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો. આ હુમલો આડા સંબંધને કારણે કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે. ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બીજી તરફ યુવકના મોતને લઈને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાપુતારામાં આર્મી જવાનોની ટ્રક પલટી તો કલોલમાં થયો ટ્રિપલ અકસ્માત. સાપુતારામાં બીએસએફ જવાનોને અકસ્માત નડ્યો છે. સાપુતારાના ઘાટ પર તોપ લઈને જતી બીએસએફની ટ્રક પલટી ગઈ હતી. મહારાષ્ટ્રથી નાસિક રાજસ્થાન બોર્ડર પર જવાનો ટ્રકમાં ટેન્ક લઈને જઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી મારી ગઈ, જેથી 3 જવાનોને ઈજા પહોંચી, જેમને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ટ્રક આખો ઊંધો વળી ગયો હતો. ટેન્કથી રોડ બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ ગાંધીનગરના કલોલમાં ટ્રિપલ અકસ્માત થયો. કલોલ શેરથા રોડ પર પૂરપાટ જતી બસ, ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટ્રકની પાછળ રિક્ષા ઘૂસી જતા રિક્ષાનો બુકડો બોલી ગયો. બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માતથી તેઓ ડરી ગયા હતા, જોકે કોઈ જાનહાની થઈ નથી. આ બાજુ મહીસાગરના વીરપુરમાં અકસ્માત સર્જાયો. વીરપુરના બારોડ ગામ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત થયા. તાપીમાં પણ ટ્રિપલ અકસ્માતમાં 23 લોકો ઇજાગ્રસ્ત થયા. બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક પલટી થયેલી ટ્રકની પાછળ આવતા બાઇક સવાર ઘૂસી ગયા. પાછળથી પૂરપાટ આવતી લક્ઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી તો બસ પલટી મારી ગઈ, જેથી લક્ઝરીમાં સવાર 50 જેટલા મુસાફરોમાંથી 23 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી. ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી. દાહોદમાં લૂંટના ઈરાદે 4-વ્હીલર કાર પર પથ્થરમારો. ગરબાડાથી દાહોદ આવતા સોની પરિવારની 4-વ્હીલર કાર પર થયો હુમલો. ગરબાડાથી દાહોદ આવતા દેવધા ગામ નજીક કાર પર થયો હુમલો. કારમાં સવાર 11 વર્ષની બાળકીને પહોંચી ઈજા. પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હોસ્પિટલ. પથ્થર મોઢાના ભાગે વાગતા 9 ટાંકા આવ્યા. સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ તેજ કરી. જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થતા એક મહિલાને ઈજા પહોંચી. જામનગરના મચ્છરનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના 3 માળિયા જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો. આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. માહિતી અનુસાર આ 3 માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા. આજે બપોરના સમયે અચાનક જ મકાનના પારાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તૂટી પડ્યો. ધરાશાયી થવાને કારણે કૃષ્ણાબા ઘનશ્યામસિંહ જાડેજા નામની વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના સયાજીબાગ બાળ મેળામાં થઈ ચોરી તો દ્વારકામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. વડોદરાવાસીઓ સયાજીબાગમાં ચાલતા મેળામાં જાઓ તો ચોરોથી સાવધાન રહેજો. મેળામાં ચોરી કરતી મહિલાઓને સ્થાનિકોએ પકડીને પોલીસને હવાલે કરી છે. મેળામાં મહિલા મોબાઈલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ વચ્ચે મહિલા આંટા મારી રહી છે. લોકોનું ધ્યાન ન જાય તેમ મોબાઈલની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે. કેટલાક લોકોએ મહિલાને રંગે હાથે પકડી લેતા મહિલાને પરસેવો છૂટી ગયો. બાદમાં પોલીસને સોંપી હતી. પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી 5 મોબાઈલ સાથે 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
તો દ્વારકાના ખંભાળિયામાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો. શક્તિનગર વિસ્તારમાં રહેતો વિજય વનિત ગોદડિયા નામનો આરોપી ચોરીના મુદ્દા માલ સાથે ઝડપાયો. આરોપી દિવસ દરમિયાન ભંગારની રેકડી લઈને શહેરમાં ફરી રેકી કરતો, રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો. આરોપી એક જ રાતમાં શહેરના 3 અલગ અલગ સ્થળોએ ચોરી કરી. એક મકાનના બ્રાસના દરવાજાના હેન્ડલ ચોર્યા હતા, એક દુકાનના 2 એસી કમ્પ્રેસર ચોરી કરી હતી, એક ખાનગી બેંકના 3 એસી કમ્પ્રેસર પણ ચોર્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ 1,15,000નો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ડાંગમાં દીપડાના ચુંગલમાંથી દાદીએ પૌત્રીને બચાવી, બૂમ કરતા દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો. ડાંગ પંથકમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ડાંગના દહેર ગામે આદમખોર આવી ચડ્યો હતો અને ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય રિયા નામની બાળકીને શિકાર સમજીને ઉઠાવી ગયો. ધામદ વિહીર ફળિયામાં જ્યારે બાળકીને દીપડો ઉઠાવી જતા બાળકી રડવા લાગી. તેનો અવાજ સાંભળી બાળકીના દાદી બચાવવા માટે દોડ્યા. દાદીએ બૂમાબૂમ કરતા દીપડો ડરીને બાળકીને છોડીને ભાગી ગયો. આદમખોર દીપડાએ બાળકીને ગળાના ભાગેથી દબોચી હતી, જેથી ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડી. બીજી તરફ આ અંગેની વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવ પક્ષી દીપડાને પાંજરે પૂરવા મુકાયા છે પાંજરા. છેલ્લા 2 મહિનાથી જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ તરફ છોટાઉદેપુરમાં વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો તો સોમનાથમાં ખેતરમાં પણ નાખ્યા ધામા. છોટાઉદેપુર પંથકમાં પણ આદમખોર આતંક મચાવી રહ્યો છે. છોટાઉદેપુરના કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો. વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા, તે સમયે દીપડો ખેતરમાં ત્રાટક્યો. શિકારની શોધમાં ફરતા દીપડાએ વૃદ્ધને શિકાર સમજી માથાના ભાગે હુમલો કર્યો. જોકે વૃદ્ધે દીપડાથી ડર્યા વગર તેમનો સામનો કર્યો અને દીપડાને ભગાડી દેતા મોતના મુખમાંથી પરત ફર્યા. જોકે દીપડાના હુમલાના કારણે ગંભીર ઈજા પહોંચી તો વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે. આ તરફ એક ખેતરમાં જાણે રખેવાળી કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડાથી ખાંભા ગામે એક ખેતરમાં ધોળા દિવસે દીપડાએ ધામા નાખ્યા. દીપડો જાણે કોઈ શિકાર હાથમાં આવે તેની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે. લોકોને જોતા ઘઉંના ખેતરમાં દીપડો ભાગતા નજરે પડી રહ્યો છે. વાડી વિસ્તારમાં દીપડાના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે. અરવલ્લીમાં ઘઉંનું વાવેતર બગડે તેવા એંધાણ. હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી. ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે પિયુષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકાબેન પટેલની બિનહરીફ વરણી કરાઈ તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સહકારી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતી આ બેંકના ટોચના હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી, જે સંસ્થામાં એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં ભર શિયાળે રોડ પર પાણીની નદી વહી. સુરતમાં ભર શિયાળે રોડ પર નદી વહી. જી હા, મનપાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયું. પાંડેસરા પિયુષ પોઈન્ટ પર વાલ બદલવાના નામે પાણીનો વેડફાટ થયો. હાઇડ્રોલિક વિભાગની બેદરકારીને લઈને સ્થાનિકોમાં આક્રોશ છવાયો. એક તરફ પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવતો હોય છે અને બીજી તરફ તંત્ર પોતે પાણીનો વેડફાટ કરે છે. ત્યારે તંત્રની બેવડી નીતિને લઈને લોકોમાં રોષ છવાયો. ત્યારે હાલ તો પાણીના વેડફાટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પાણીનો ધોધ વહી રહ્યો છે, જેથી રોડ પર પાણીની રેલમછેલ થઈ છે. રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11નો વિદ્યાર્થી 3જા માળેથી નીચે પટકાયો. શાળા સંચાલક દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ. રાજકોટ શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીના 3જા માળેથી નીચે પટકાતા ચકચાર મચી ગઈ છે. શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી ઉપરથી નીચે પટકાયો. વિદ્યાર્થી 3જા માળે પોતાના